અમે છે ને બહાર આવ્યા છીએ. ક્યાં આવ્યા છીએ હું તમને પછી સરપ્રાઈઝ પછી કહીશ, તમને પછી બતાવીશ નેક્સ્ટ વિડીયો. અમે એકચ્યુઅલમાં આવવાના હતા ટ્રેનમાં, એન્ડ ટાઈમે ટ્રેનની ટિકિટ થઈ ગઈ કેન્સલ. એટલે અમે લોકો તાત્કાલિક ટ્રાવેલર્સ કરીને આવ્યા છીએ. તો તાત્કાલિક અમને ટ્રાવેલર્સ મળી કંઈક આવી શકે. આપણે એનો એક્સપિરિયન્સ વિજયને પૂછીએ કે એને એક્સપિરિયન્સ કેવો ટ્રાવેલ્સનો એક્સપિરિયન્સ તારા માટે કેવો રહ્યો? ખરાબ. કઈ રીતે? એટલી કૂદ પાછળ આપણે અર્જન્ટમાં કરીએ તો પછી તો થોડુંક તકલીફ કરવી પડે. આટલું બધું રાત્રે બસ ચાલતી હોય રાઈટ સાઈડના આપણે જતા હોય લેફ્ટ સાઈડ. બહુ જ ખરાબ. ખરાબ પણ શું? કોઈ દિવસ ટ્રાવેલ્સમાં ના આવે. કોઈ એવો અનુભવ કોમેડી ના એવું કોઈ પણ ટ્રાવેલ્સ બહુ જ ખરાબ. પેટમાં દુખાવો ના હોય તો જિંદગી આપી જાય તમને. અને ગુટકા ખાઈએ તો શું થાય? ગુટકા ખાઈએ તો અંદર બધા વેણ વધારવા લેવાય પેટમાં. એવું હોય છે. એટલે ગુટકા તો બિલકુલ ના ખવાય. આ હતો વિજયનો એક્સપિરિયન્સ ટ્રાવેલ્સનો. મને તો બહુ મજા આવી. હું તો સુઈ જ ગઈ હતી. કેટલી છે હા વચ્ચે એકાદ કલાક જાણવું હતું. મને તો મજા. હવે અમે લોકો પહોંચવાના જ છીએ થોડી વારમાં. તો નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ કે અમે લોકો ક્યાં આવ્યા છીએ. સો ફાઇનલી અમે આવી ગયા છીએ ત્યાં આવી ગયા આપણે. હમણાં ઉત્સાહી થઈને બોલ. સોમનાથ. તો ફાઇનલી અમે આવી ગયા છીએ સોમનાથ. બાકીની વાતો પછી કરીએ, દર્શન કરીને આવીએ પછી. હવે ગાઈસ અંદર ફોન લઈ જવાની પરમિશન તો નથી, એટલે અમે બહારથી વિડીયો ઉતારીને દર્શન કરાવી દઈએ છીએ. શું કેવું છે વિજય તારું આ વિશે? યસ રાઈટ. નેક્સ્ટ સોમનાથ મંદિરના દર્શન કરી લો. તો નેક્સ્ટ આપણે ક્યાં જઈએ છીએ? નેક્સ્ટ આપણે જઈએ છીએ અલગ અલગ સબ સ્ટેશન ફરવા સોમનાથ મંદિરની આજુબાજુ. એની પહેલા પેટ પૂજા કરી. બસ કરીશું તૈયારી. ઓકે સારું, ચલો તો અત્યારે જમી લઈએ, એના પછી આપણે બીજી જગ્યાએ. ઓકે. કહેવાય છે કે શ્રી કૃષ્ણે પોતાના જીવનના અંતિમ દિવસો અહીંયા પસાર કરેલા હતા. ત્યાં દીવાન પર લખેલા છે હૃદયના શ્લોકો જે ભક્તોને જીવન જીવવાની પ્રેરણા આપે છે. આજે શ્રી કૃષ્ણના અંતિમ દિવસોમાં પસાર કર્યું છે. નેક્સ્ટ આપણે જોઈશું ત્રિવેણી સંગમ. ત્રણ નદીઓનો સંગમ થાય છે. એક છે કપિલા, બીજી છે વિરેન અને ત્રીજી છે સરસ્વતી. નેક્સ્ટ આપણે જોઈશું ત્રિવેણી સંગમ અને પછી આપણે જોઈશું ભાલગા હિલ, જે આપણે શ્રી કૃષ્ણને પગમાં જે જગ્યાએ બાણ વાગ્યું હતું એ જગ્યા છે આપણી ભાલગા હિલ. નેક્સ્ટ લોકેશન છે ત્રિવેણી સંગમ. આ ત્રણ નદી છે, પહેલી હિરણ, કપિલા અને સરસ્વતી. કઈ કઈ નદીઓ છે? હિરણ, કપિલા અને સરસ્વતી. હા, ત્રણેય નદીનો સંગમ થાય છે. વ્યૂ તો ઘણું મસ્ત છે ને, ઠંડક બી સારી છે. કેવો વ્યૂ છે? સરસ. અને ઝૂમ કરજો, પેલો છે મોરારી બાપુનો બંગલો. આ જે બંગલો દેખાય છે આપણે મોરારી બાપુનો બંગલો છે. ત્યારે સોમનાથમાં જ્યારે બી કથા કરવા આવે ત્યારે અહીંયા રોકે છે. સો પાછળ જે દેખાય છે એને જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે અમે લોકો ક્યાં આવ્યા છીએ. તો અમે આવ્યા છીએ સાંભળવા વન્ય જીવોની મુલાકાતે. જોઈએ છીએ હવે આગળ કયા કયા વન્યજીવો દેખાય છે, શું દેખાય છે. જે પણ દેખાશે તમને નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ.
તો મિત્રો અમે આખો દિવસ આજે સોમનાથ ફર્યા, બહુ સખત મજા આવી. હવે અત્યારે મસ્ત સરસ મજાનું અહીંયા સોમનાથ મંદિર જે મેઇન મંદિર છે એક્ઝેક્ટ એની બાજુમાં અન્ન ક્ષેત્ર ચાલુ છે. ત્યાં તમે નિઃશુલ્ક ભોજનનો પ્રસાદ તમે લઈ શકો છો. બપોરે પણ ચાલુ હોય છે, સવારે 11 થી 3 અને સાંજે પણ 7 વાગ્યા પછી સ્ટાર્ટ થઈ જાય છે. બીજી વસ્તુ એ કે અમે વિધાઉટ એની પ્લાનિંગ એક સાસણગીરનું જંગલ જોવા જતા રહ્યા, આપણા જંગલના રાજાને મળવા જતા રહ્યા. એમાં અમારાથી ભાલકા તીર્થ અને મ્યુઝિકલ શો અહીંયા થાય છે સોમનાથ મંદિરની અંદર જ. સાંજે 8 વાગ્યાથી 9 વાગ્યાનો શો હોય છે, જેની 50 રૂપિયા ટિકિટ હોય છે ખાલી. એ અમારાથી મિસ થઈ ગયું છે અને તમને બતાવવાનું રહી ગયું છે. તો તમે ક્યારેક સોમનાથ આવો તો 2 દિવસનો ટ્રીપ પ્લાનિંગ કરીને આવજો અને પ્લાનિંગ સાથે ફરજો. અમે થોડુંક મિસ પ્લાનિંગ થઈ ગયું એટલે અમારાથી આ 2 જગ્યા છૂટી ગઈ અને તમને બતાવવાની રહી ગઈ. હવે અમે જઈએ છીએ અત્યારે દ્વારકા. આપણે સીધું મળીશું દેવોની રાજધાની દ્વારકામાં કાલે સવારે.